ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા મુકામે ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા 18થી વધારે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે। આ તમામના આત્માને શાંતિ મળે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું। એમના પરિવારજનો પર જે દુઃખ આવી પડ્યું છે એ દુઃખ સહન કરવાની ભગવાન એમને શક્તિ આપે અને દુઃખની ઘડીમાં એક લોકસભાના સાંસદ તરીકે પરિવારની સાથે છું। વારંવાર દુર્ઘટનાઓ બને એની પાછળ લાપરવાહી અને વહીવટી તંત્રની મિલીભગતના કારણે નિર્દોષ લોકોના વારંવાર જીવ ગુમાવવા પડે છે। ગુજરાતની અંદર અનેક ઘટનાઓ બની છે, ત્યારે આજની ઘટના એ કમકમાટી ભરાવી આ ઘટના છે। મારી કલેક્ટર સાથે પણ વાત થઈ છે, એમાં અત્યારે મળતી વિગત પ્રમાણે 18 જેટલા લોકોના મૃત્યુ વહીવટીતંત્રએ જાહેર કર્યા છે। ત્યારે આપના માધ્યમથી સરકારને કહેવા માગું છું કે જ્યારે કોઈ પણ ઘટના બને ત્યારે માત્ર એનો તપાસ કરવા પૂરતી તપાસ થાય છે। આની અગાઉ ગુજરાતની અંદર સુરતની ઘટના તક્ષશિલામાં 22 જેટલા વિદ્યાર્થીઓએ અગ્નિકાંડમાં પોતાના જીવ ગુમાવ્યા હતા। રાજકોટ અગ્નિકાંડની અંદર 27થી પણ વધારે લોકોએ જીવ ગુમાવ્યા હતા। એના પછી 141થી વધારે લોકોએ મોરબી જે પુલ પડવાથી બ્રિજ તૂટવાથી જે મૃત્યુ થયા। આમ મારો કહેવાનો અર્થ એટલો જ છે કે બ્રિજ તૂટે, અગ્નિકાંડ થાય, કોઈ પણ દુર્ઘટના બને તો આ પાછળના વહીવટીતંત્ર જે તે વખતે એની એનઓસી આપવી પડે અને એનઓસી આપીને જે મંજૂરી આપે છે એ ક્યાંક ને ક્યાંક એને ઝીણવટપૂર્વક એની તપાસ કરવામાં નથી આવતી, અથવા તો અધિકારીઓની મિલીભગતના કારણે જે એનઓસી આપી દેવામાં આવે છે અને પછી આવી દુર્ઘટનાઓ બને છે। મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।